નમસ્કાર, હું પ્રવીણ મુદતિયા. લીલા તોરણે પરત જાનૈયાઓ અને જાન તૈયાર હતી, ઢોલ વાગી રહ્યા હતા, જમણવાર પણ શરૂ થઈ ગયો, પણ જૂથવાદના ચોઘડિયા ફરી ગયા. અને બે એવા નામ છે જેમને સામેથી કહ્યું, સોશિયલ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કરે છે. આ મેસેજમાં માત્ર લોકસભા વિસ્તારનું નામ બદલાય છે, ઉમેદવારનું નામ બદલાય છે, બાકી મેસેજ સરખો હતો. વડોદરાથી રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોર કે ડામોર, એ હજી એક સવાલ છે જેને લઈને વિવાદ થયો, એ સાબરકાંઠા બેઠકથી. તો આ બંને નામે કહ્યું કે અંગત કારણોસર અમારે ચૂંટણી લડવી નથી. એક તરફ બહુ લાંબો સમય થયો નથી, એક પત્રિકા વાયરલ થઈ હતી કે સાહેબ કોંગ્રેસના ઉમેદવારોની ભરતી કરો એમાં વાંધો નહીં, પરંતુ પાયાના પથ્થર અને કાર્યકર્તાઓ ક્યાંક વિસરાઈ ન જાય. અને આ જ મુદ્દો હતો. કેતન ઇનામદાર ફરીથી મેદાનમાં આવ્યા અને ગણતરીના કલાકોમાં CR પાટીલ સાથે બેઠક કરી રાજીનામાનો ખેલ જે ચાલી રહ્યો હતો એમાં ઠંડુ પાણી પડી ગયું. પણ ઉમેદવારો ચૂંટણી લડવાની ના કેમ પાડી રહ્યા છે? બે ઉમેદવાર નામ છે. એક તરફ ભાજપ ફરીથી ત્રીજી ટર્મમાં 26માંથી 26 બેઠકો જીતવાનો દાવો કરે છે, 5 લાખની લીડનો ટાર્ગેટ છે. પણ જે ઉમેદવાર જાહેર થયા, ટોટલ 22 ઉમેદવાર જાહેર થયા, 4 બાકી હતા. એ 22માંથી 2 ઉમેદવાર સામેથી કહે છે મારે ચૂંટણી નથી લડવી. અને શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં અને એમાં પણ ગુજરાતમાં ભાગ્યે જોવા મળતી સ્થિતિ નું કારણ શું? કેમ આ પ્રકારની સ્થિતિ ભાજપમાં ઉદ્ભવી? તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે. 4 બેઠક બાકી છે જાહેર થવાની, તેમાં ભાવનગર જાહેર થઈ, પરંતુ જુનાગઢ બાકી છે, સુરેન્દ્રનગર બાકી છે, અમરેલી બાકી છે, અને સાથે સાથે મહેસાણામાં પણ પેચ ફસાયેલો છે. અને હવે 2 વધુ બેઠક જ્યાં ઉમેદવાર બદલવા પડશે. ઈચ્છા સ્વેચ્છા નથી, પણ આદેશ હતો શું હાઈકમાન્ડથી? વિરોધ વધી રહ્યો છે, તમે ખસી જાઓ, પોસ્ટ કરી દો. આમ પણ એક જ પ્રકારના લેટરમાં પોસ્ટ વિજય રૂપાણી સહિત, પ્રદીપસિંહ જાડેજા સહિત 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ કર્યા હતા કે અમારે ચૂંટણી નથી લડવી. તો આ પ્રકારની સ્થિતિ થઈ. તો કેમ વિરોધના સૂર ઉઠી રહ્યા છે? અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાએ જ્યારે કહ્યું કે મારે ચૂંટણી નથી લડવી, કોંગ્રેસને પણ રામ રામ કહી દીધા. હવે 2 જે ઉમેદવાર છે તેની વાત કરીએ. કેમ કે રંજનબેન ભટ્ટ છે, જેવી ઉમેદવારી જાહેર થઈ, જ્યોતિબેન પંડ્યા પૂર્વ મેયર વડોદરાના, તેમને પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે બળાપો ઠાલવ્યો, ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યો, પોસ્ટર વોર પણ શરૂ થઈ, કોંગ્રેસના એક નેતાની અટકાયત પણ થઈ. તો વડોદરામાં જે સેફ સીટ ગણાય છે ત્યાં કેમ વિરોધના સૂર ઉઠ્યા? બીજી તરફ સાબરકાંઠામાં જ્યારે ભીખાજી ઠાકોર ઉતરે છે, તેમની સામે તુષાર ચૌધરીને મેદાનમાં ઉતારીએ છે કોંગ્રેસે, તો પત્રિકા વાયરલ થઈ CR પાટીલને સંબોધીને કે ડામોર છે કે ઠાકોર છે આ ઉમેદવાર, ઓબીસીની ટિકિટ પર સીટ અપાઈ છે, બંને રાજકીય પક્ષ આપે છે, કોંગ્રેસે થોડું પરિવર્તન કર્યું છે. તો આ તમામ સોશિયલ મીડિયાનો વિવાદ જ્યારે ઉપર સુધી પહોંચ્યો, તો ત્યાં પણ ઉમેદવારી ભરી તો નથી, પરંતુ જે પાર્ટીએ મેન્ડેટ આપ્યો એ ઉમેદવારે કહ્યું કે મારે નથી લડવું. ચર્ચા આણંદની પણ હતી, પરંતુ મિતેશ પટેલ આજે મીડિયા સામે આવ્યા, કહ્યું કે નહીં, અહીં તો હું જ ઉમેદવાર લઈશ. ઘણી બધી સીટ છે, અહીંયા સવાલ છે કોણ લડશે. અને ઘણી બધી સીટ એવી છે વલસાડ અને આણંદની જ્યાં ઉમેદવારે સામે આવવું પડે છે અને કહે છે કે ના હું જ લડીશ. તો આ પ્રકારની પરિસ્થિતિ, એમાં પણ મુરતિયાઓ લીલા તોરણે કેમ પરત ફરે? આપણી સાથે ચર્ચા કરવા માટે 3 ખાસ મહેમાન છે, અમારા 2 સહયોગી છે. સ્ટુડિયોમાંથી અમારા સિનિયર જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાઈ ગયા છે, સાથે જ નરેશભાઈ બરિયા જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક. બંનેનું સ્વાગત છે. અમારા સહયોગી વડોદરાથી રૂપેશ ચોકસી પણ જોડાશે. અને નરેશભાઈ, આપથી શરૂઆત કરીએ. કોંગ્રેસ તો ઠીક તૂટે છે, બને છે, જાય છે, આ બધા જ સમાચારો દરેક ચૂંટણીમાં કોંગ્રેસ માટે કોમન છે, કોંગ્રેસને પણ આદત પડી ગઈ છે. પણ ભાજપમાં ઉમેદવાર જાહેર થયા પછી 2 નામ એમ કહે કે અમારે ચૂંટણી નથી લડવી. શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ ગણાય છે, અને ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવવા પાછળનું કારણ ખરેખર છે શું? કેમ કે આ પ્રકારની સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે, એમાં પણ ગુજરાતમાં. નરેશભાઈ. પ્રવીણભાઈ, સૌથી પહેલી વાત તો કે કોંગ્રેસમાં તો છે કે જે છે થતું જ હોય છે, એટલે એની બહુ નોંધ લેવાતી નથી. પણ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આવે તમારે બેકફૂટ પર જવું પડે તો ચોક્કસ એ મુદ્દો બને છે. અને મુદ્દો એટલે બને છે કે 2 ઉમેદવાર તમે જાહેર કરી દીધા છે અને પછી એ બંનેને પાછા હવે અમે ચૂંટણી મેદાનમાં નથી, અને બંનેના એક સરખા મેસેજથી, એક શબ્દસહ, એક સરખા લખાણથી બંને કહે છે કે હવે અમારે ચૂંટણી લડવું નથી. સ્પષ્ટ વાત છે કે આ કોઈ એમની સ્વૈચ્છિક વાત નથી, અનિચ્છા દર્શાવી છે, પણ એમની અનિચ્છા નથી, ઉપરથી ને ઉપર હાઈકમાન્ડની ઈચ્છાથી આ થયું છે. એના કરતા પણ પ્રવીણભાઈ એક મહત્વની બાબત
એ છે કે આજે થયું ગુજરાતની અંદર અને બે ઉમેદવારોને હજુ તો ચૂંટણીમાં ખરેખર જાહેરનામું બાકી છે ગુજરાતનું અને એ પહેલા એમણે પરત ખેંચી લેવી પડે છે પોતાની દાવેદારી. તો ભારતીય જનતા પાર્ટી જે દાવા કરે છે એમની સંગઠનાત્મક રીતે એક પ્રક્રિયા પણ કરતી હોય છે. જો કે પ્રક્રિયા ઉમેદવાર માટેની જે કરવામાં આવે છે એક દેખાડો હોય છે, સેન્સ લેવામાં આવે છે અને પછી કહે છે કે અમે આ સેન્સ લીધી છે અને એ નામો 3 પેનલમાં ઉપર જાય અને ઉપરથી ચૂંટણી સંસદીય સમિતિ નક્કી કરે એમાંથી કોઈ એકની પસંદગી થતી હોય છે. આ નરેશભાઈ, જ્યારે હાઈકમાન્ડની મોહર લાગે ત્યારે ઉમેદવાર ફાઇનલ થાય, તો પછી શું હાઈકમાન્ડ એ પ્રકારની પરિસ્થિતિમાં આવી ગયું કે ઉમેદવાર બદલવાની ફરજ પડી? આ પ્રકારની જે સ્થિતિ છે, માનો છો કે બહુ ભાગ્યે જ ઉદ્ભવે છે ભાજપ માટેમાં પણ ગુજરાતમાં? કેમ કે અંતિમ મોહર તો હાઈકમાન્ડ મારે છે, હવે એ જ ઉમેદવાર બદલશે. હા, એટલે જ ઉમેદવારો જે બદલવાની વાત છે તો અહીંયાથી પેનલમાંથી નામ ગયા હતા એમાંથી પસંદગી થઈ અથવા તો હાઈકમાન્ડે ઉપરથી નામ ઠોકી દીધા. આ એક મહત્વનો પણ એક સવાલ ઉભો થાય છે. બીજું કે વડોદરાની વાત છે તો વડોદરામાં તો પહેલેથી એવી ધારણા હતી કે રંજનબેન ભટ્ટને ફરીથી ઉમેદવાર બનાવાશે નહીં અને જેવા ઉમેદવાર બન્યા ત્યારથી પાર્ટીનો આંતરિક કલહ બહાર આવી ગયો હતો. એટલે આ જે થયું છે અને પાછું એટલે ખૂબ જ નોંધનીય રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું રાજ્ય છે, મોટા મોટા દાવા કરવામાં આવે છે. તમે 26 બેઠકો માત્ર જીતવાની વાત નથી, એ તો કહે છે કે અમે જીતીશું, પણ 5 લાખથી વધુની લીડથી જીતવાની વાત કરતા હોય અને તમારે ઉમેદવારને ચોખ્ખો આદેશ આપવો પડે છે. એ તો કહેવાના જ નથી. શિસ્તબદ્ધતાની તમે પ્રવીણભાઈ વાત કરી, એ તો ખાલી કહેવાની વાત છે. આ મુદ્દો જ આગળ વધારું નરેશભાઈ. દક્ષેશભાઈ, તમે તો આટલા લાંબા સમયથી બંને પાર્ટીઓની સ્ટાઇલને જોઈ રહ્યા છો. બીજેપીમાં એવું છે કે ઘણી વખત આંતરિક અસંતોષ હોય ને ચૂંટણી સમયે ટીમવર્કથી કામે લાગી જાય, બહાર નથી આવતું. પણ અત્યારની સ્થિતિમાં એકથી વધુ જગ્યાએ મિતેશ પટેલનું નામ પણ ચર્ચામાં હતું, આજે મીડિયા સામે આવવું પડ્યું. આ એક નવી બાબત આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં કે હાઈકમાન્ડની મહોર લાગે પછી ઉમેદવાર બદલવાની ફરજ પડે? તમે જે કહ્યું કે આટલા એક્સપિરિયન્સ પે તો મેં બંને પાર્ટીનું પોલિટિકલ રિપોર્ટિંગ કરેલું છે અને લગભગ 7 લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન કવર કર્યા છે એટ ધીસ એજ, બીકોઝ આઈ સ્ટાર્ટેડ એટ 17. ઠીક છે, અલગ વસ્તુ છે. પણ તમે મુરતિયા જતા રહેવાની વાત કરો છો. આટલા રિપોર્ટિંગમાં આખી જાનને ઢોલિયો ભાગી ગયો એવી ઘટનાઓ જોઈ છે. એક દાખલો આપું, 1998માં અને પછીના પોરબંદરમાં એક જ ઉમેદવારને 2 વખત બેક ટુ બેક ટિકિટ આપી હતી. બંને વખતે ઉમેદવાર છેલ્લી ઘડીએ બેસી દાખલ થઈ ગયા હતા હોસ્પિટલમાં અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સીડી પટેલે મેડિકલ રિપોર્ટ મેળવ્યો હતો ડોક્ટર પર. ખરેખર કે આ બાંધો છે કે જાતે કઈ પોતાની ઇન્જુરી કરીને તો નથી જતો રહ્યો ને. એમાં એવું હતું કે એના ઉપર એવો ડાઉટ હતો કે બીજેપીએ એની કુંડળી ખોલી છે અને પ્રેશર કર્યું એટલે બેસી ગયા છે. નામ નહીં આપું, પણ આવી અનેક ઘટનાઓ બની છે. આમાં વસ્તુ એ છે પ્રવીણ કે પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો કોઈ પણ લીડર કે કાર્યકર, એક કોમન સેન્સની વાત એ હોય છે કે પોતાની પાર્ટી કઈ રીતે કામ કરે છે, બિટવીન ધ લાઇન્સ, અંદર ખાને કયો કરંટ ચાલે છે કોના વિશે. નોટ ઓનલી ધેટ, સામેની પાર્ટીમાં કઈ માનસિકતા ચાલે છે, કઈ થિયરી ઉપર કોઈ એન્ડોર્સ થાય છે કે રિજેક્ટ થાય છે, એ મેન્ટલી એ રીડ કરવું ને એ કોઈ પણ આજના પોલિટિકલ યુગના ખરાબ દિવસોમાં એટલી અક્કલ હોવી જરૂરી છે કે હા પાડતા પહેલા પોતાના નેગેટિવ કયા પાસાઓ પોતાના જ અંદરના માણસો પાછળથી ઉજાગર કરીને પબ્લિકમાં મૂકશે અથવા તો વિરોધ પક્ષ જે છે એ પોતાના કયા ભૂતકાળના નેગેટિવ પાસાથી પોતાને એક પ્રેશરમાં લાવી શકશે. ધારો કે બી ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ના ખેંચે તો રિઝલ્ટ આવતા સુધીમાં એની આખી કુંડળી પબ્લિક થઈ જાય અને રિઝલ્ટ આવ્યા પછી માનો કે જીતે તો જેમ અત્યારે જે થઈ રહ્યું છે કે સામટા 5-5, 10-10 ધારાસભ્યોનો જ સોદો થઈ રહ્યો છે, એવું થાય. સો હું તો આને એ રીતે જોઉં છું કે માણસ પોતાની કોમન સેન્સથી પહેલા નક્કી કરે કે હું લડીશ તો આટલી જગ્યાએ ભરાઈ શકું એમ છું. અને જો એને ખબર હોય, વિશ્વાસ હોય કે મારી કરિયર એકદમ ક્લિયર છે, મારી સામે કોઈ આંગળી ઉઠાઈ નથી, કોઈ બ્લેક ડોટ નથી, તો બિંદાસ લડીને થાય કરી લો. આઈ રિપીટ, થાય કરી લો. હું લડીશ. યોગેશ પટેલ છે જ ને, એમાંથી વડોદરામાંથી જ આવે છે કે પાર્ટી તમારે તમારી કરિયર
બેદાગ હોય તમે ક્લિયર હો તો શેનો ડર? ઓકે. આ જે પારોટના પગલા ભરાય છે એમાં પોતાની અંદરના પોલિટિક્સને બ્લેમ કરવા કરતા સૌથી પહેલા તો પોતાના ગિરેબાન ઉપર નજર નાખવાની જરૂર છે કે મારું એવું તો શું છે કે મારે આ સ્થિતિએ પાછું ખેંચવાની ફરજ પડી. ઇટ ઇઝ એ કોલ ટુ લુક વિધિન, નોટ આઉટસાઇડ. ઓકે. રૂપેશ ચોકસી, જ્યારે જ્યોતિબેન પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જે બરાપો ઠાલવ્યો એ પછી પોસ્ટર વોર પણ શરૂ થયું, શું ખરેખર વડોદરાની સીટ પર જે સેફ સીટ ગણાય છે ત્યાં એટલી બધી મજબૂરી આવી ગઈ કે હાઈકમાન્ડે આદેશ કરવો પડ્યો એવી ચર્ચા હશે કે બેન હવે તમે ખસી જાઓ? કેમ કે અંગત કારણોને આ બધી જ વસ્તુઓ કદાચ મીડિયા માટે કે સ્ટેટમેન્ટ માટે અલગ હોઈ શકે, જનતા પણ બિટવીન ધ લાઇન્સ જાણતી હોય છે. શું ખરેખર વડોદરામાં એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે? કેમ કે વડોદરાથી આણંદ પણ દૂર નથી, ત્યાં મિતેશ પટેલને મીડિયા સામે આવીને ક્લેરિફિકેશન આપવું પડે છે કે ના હું તો લડીશ. જી પ્રવીણજી, ચોક્કસ હું આપને જણાવી દઉં કે આપની વાત સાથે હું બધો સહેમત છું કે ક્યાંક એવી મજબૂરીઓ આવી જ છે. બિલકુલ તમારી વાત સાચી છે. કદાચ પસંદગી થયા પછી લોકોએ દિલ્હી તરફની દોડ જે લગાઈ, કેટલાય લોકોએ દિલ્હી સુધી પોતાના આકાઓને ફોન કર્યા કે ભાઈ આ વ્યક્તિને ટિકિટ કેન્સલ કરાવો કે આ વ્યક્તિ યોગ્ય ઉમેદવાર નથી. એટલે આ તો સામાન્ય રીતે ચાલતું જ હોય છે કે કોઈને પણ ટિકિટ મળે તો કોઈકને ક્યાંક ને ક્યાંક વિરોધ હોય છે, કાવા દાવા હોય છે, ષડયંત્ર હોય છે. પરંતુ તમામ વાતો વચ્ચે એક વાત ચોક્કસ આવતી હતી કે ભાજપ કોઈ પણ હિસાબે ઉમેદવાર બદલે નહીં તો કશો વાંધો નથી, પણ આ જે બદલવાની જે નવી પ્રથા, નવો ટ્રેન્ડ શરૂ કર્યો, આ નવો ટ્રેન્ડ સાહેબ શરૂ થયો કે ઉમેદવાર જાતે જ એવું કહી દે કે મારે ચૂંટણી નથી લડવી, એટલે એમને બદલવાની જરૂર ના પડે, એટલે નામ ક્યાંય એમનું ખરાબ ના થાય. કારણ કે નામ ખરાબ થાય તો બધા વિરોધ પક્ષ વાળા તૈયાર બેઠા જ હોય કે એવા તો કેવા ઉમેદવારો લોકો પસંદ કરે છે કે જેમને બદલવા પડે છે. નામ ખરાબ ના થાય એટલા માટે સાપ બી ના ભરે, લાઠી બી ના તૂટે, એનો વચ્ચેનો માર્ગ આ રીતે જ કાઢ્યો. જે રીતે વિધાનસભા માર્ગ કાઢ્યો તો કે મુખ્યમંત્રી જે રૂપાણી હતા એમને પણ કહી દીધેલું કે ભાઈ હું ચૂંટણી લડવાનો નથી આગામી, એવું લખી દે, જાણે કરી દો. એ જ રીતે નીતિનભાઈને કહેવામાં આવ્યું હતું. એટલે જેટલા લોકોએ એ પ્રમાણે લખ્યા પછી લોકોને ટિકિટો નથી મળી. એ રીતે રંજનબેન વિશે એક વાત પણ શું વડોદરામાં એવી ચાલી રહી હતી કે અંદર ખાને 2% તો ઈચ્છા નહોતી કે નથી લડવી, એની તૈયારી હતી જ વર્તમાન સાંસદની. સેન્સ પ્રક્રિયા બાદની વાત છે. બિલકુલ. જ્યારે એમનું એક વાત બહાર આવી હતી ફતેગંજ પોલીસ સ્ટેશનની, ત્યારે અમે મીડિયા એમનું કવરેજ કરવા 1 મહિના પહેલા ગયા હતા. ત્યારે એમને સ્પષ્ટ શબ્દમાં કીધેલું કે મારે ત્રીજી ટર્મની ઇલેક્શન તો લડવું જ છે, મારે વડોદરા માટે કંઈક તો કરવું જ છે. ભલે મને ત્રીજી ટર્મમાં મિનિસ્ટ્રી નહીં મળે પણ મારે વડોદરા માટે કંઈક કરવું છે. હવે 2 ટર્મથી શું કર્યું એ સૌથી મોટી વાત છે. લોકોને પ્રશ્ન સતાવી રહ્યો છે કે તમે હવે ત્રીજી ટર્મમાં કંઈક કરવું છે કહો છો, તો 2 ટર્મમાં તમે શું કર્યું? એટલે સૌથી મોટો પ્રશ્ન અહીં આગળ એ આવતો હતો કે ત્રીજી ટર્મમાં એ શું કરવા માંગે છે, અને પહેલી ટર્મમાં જે નથી કર્યું એ બીજી ટર્મમાં એમને જે કર્યું એ ઘણું બધું કર્યું એવું લોકો કહી રહ્યા છે. લોકોને જે છે જ્યોતિબેને જે રીતે આક્ષેપ લગાવ્યો કે એમના મોલ થઈ ગયા છે, એમની મોટી જમીનો ખરીદાઈ ગઈ છે, એટલે આટલું બધું એમની પાસે આવ્યું કે કઈથી? જો એ સામાન્ય વર્ગમાંથી આવતા હતા તો જે પ્રકારે એમની પાસે વસ્તુઓ આવી એ આટલી બધી વસ્તુઓ કઈથી આવી એ સૌથી મોટી ચોંકાવનારી હતી. ને એટલે જ કદાચ લોકોને નારાજગી હતી. ને નારાજગી ખુદ મુખ્યમંત્રી આવીને કહી ગયા હતા કે અમદાવાદ અને સુરતની વચ્ચે વડોદરા આવે છે તો વડોદરાનો વિકાસ કેમ નથી થયો? ભારે ટકોરો પણ કરવામાં આવી હતી. ઓકે, તો મિતેશ પટેલનું શું છે? કેમ કે આજે મીડિયા સામે આવ્યા એવા સમાચાર ચાલ્યા, ગઈકાલે આખો દિવસ દિલ્હીનું તેડું છે, હાઈકમાન્ડ સુધી વાત કંઈક પહોંચી છે. ખરેખર એ સ્થિતિ હતી કે માત્ર વાતો જ થઈ રહી હતી કે ત્યાં પણ હજુ નવા જૂનીના એંધાણ માટે તૈયાર રહેવું જોઈએ? જી પ્રવીણજી, એમને ચોક્કસ આજે એક કાર્યક્રમની અંદર પણ તેઓ આવ્યા, બજારમાં આવ્યા અને આ તમામ વાતનું ખંડન કર્યું. એમને કીધું કે હું પ્રચારમાં જોડેલો છું, ક્યાંય આ વાત સચ્ચાઈ નથી, કોઈ મને દિલ્હીનું તેડું નથી આવ્યું, મારે પ્રચાર નહીં કરવાની એવી કોઈ વાત નથી કહેવામાં આવી. એટલે એમનું કેવું છે કે આ કોઈ ગપગોળા ઉડાવ્યા છે. જે પ્રમાણે વડોદરાનું થયું તો ક્યાં કે આણંદને પણ લઈ લો જોડે જોડે, તો વાંધો નહીં કે આણંદ બી જોડે આવે તો આણંદ વાળા બી ગભરાતા ડરતા થઈ જાય, અને કદાચ એ પણ પોતે એવું કહી દે કે ભાઈ મારે ચૂંટણી નથી લડવી એવું કહી દે. પણ આ મનથી મજબૂત મક્કમ વ્યક્તિ છે મિતેશભાઈ, એટલે એમને ચોક્કસ આજે બી કહી દીધું. અત્યારે પણ જયારે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો એમને ચોખ્ખું કહી દીધું કે રૂપેશ, હું આ પ્રકારે ઇલેક્શન આ વખતે મને ઉમેદવાર બનાવ્યો છે અને હું ચોક્કસ આ વખતે ચૂંટણી લડવાનો જ છું. એમાં કોઈ બે મત નથી. લોકો ગમે તેટલી વાતો ફેલાવે, મારે કોઈ હાઈકમાન્ડ એવો કોઈ આદેશ નથી કે મારે ચૂંટણી નહીં લડવી. ઓકે દક્ષેશભાઈ, ચૂંટણી તો લડવી હોય છે, કોણ લડવાની ના પાડે? પણ એ અમુક કારણો પણ હોય છે કે મેં એટલે જ કીધું ને કે જ્યારે હાઈકમાન્ડ મોહર લગાવે છે ને હાઈકમાન્ડને જેવું લાગે છે કે નહીં, જે અંદરખાને અસંતોષ છે, હવે પહેલા જેવી શું સ્થિતિ નથી એ પ્રકારનો મેસેજ જઈ રહ્યો છે કે ના સવાલ થઈ રહ્યો છે સંગઠનમાંથી કાર્યકર્તાઓ તરફ. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન
એ પહેલા હું એક નાનું કહી દઉં કે જ્યારે આવી રીતે ઉમેદવારો ઉમેદવારી નોંધાઈને પાછી ખેંચે છે ને બદલાય છે ને જે જાતની ગેમ 10 દિવસ ચાલે છે ને એમાં ચૂંટણી લડનારી બંને મહત્વની પાર્ટીઓને એટલો અફસોસ નથી થતો કે આઘાત નથી લાગતો કે આ શું થયું, જેટલો આઘાત કાચંડાને લાગે છે કે સાલું મેં તો મારી જિંદગી કંઈક કર્યું જ નહીં, રંગ આ રીતે બદલાય, મારું તો જીવન જ નકામું ગયું. એટલે કાચંડાને લઘુતા ગ્રંથિમાં લાવે છે આ લોકો. એટલે સાંભળો, વાત એ કરતો બહુ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે પોલિટિકલ પાર્ટી કેમ કોમ્પ્લેસન્ટ થઈ જાય છે નબળા ઉમેદવારને પણ રિપીટ કરવા માટે, અને પછી એને કાપે તો પણ લોબિંગ કરીને કેમ એને ફરીથી લાવે છે. એના 2-3 દાખલા આપું. કેટલીક ઘટનાઓમાં મતદારો મગજ ક્યાં મૂકી આવ્યા છે એ ખબર નથી પડતી એવી ઘટનાઓ બની છે. એક એક્ઝામ્પલ આપું. 2006 સુરતમાં 7મી ઓગસ્ટે જે પૂર આવ્યું હતું અને એના અઠવાડિયા પહેલા ઉકાઈ ડેમના એન્જિનિયરો રૂલ બુક પ્રમાણે રિક્વેસ્ટ કરીને થાકી ગયા કે પાણી છોડો, સુરત ખતમ થઈ જશે. સિંચાઈ મંત્રી એવું કીધું કે હું એક ઇંચ પાણી નહીં છોડું. આખી ઘટનામાં કહેવાય છે એવું કે એ લોકોને જ્યારે દુષ્કાળ પડે એપ્રિલમાં ત્યારે પાણી છોડીને વોટ લેવાતા. હવે અને પછી સુરતની જે દશા થઈ, ડેમના એન્જિનિયરોને કેટલાકને તો એ દ્રશ્યો જોઈને એટેક આવી જાય એવી સ્થિતિ હતી સેન્સિબલ માણસોને. ધીસ વોઝ નોટ એ નેચરલ કેલિમિટી, ધીસ વોઝ મેન મેડ એકોર્ડિંગ ટુ એ વેરી કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ઓફ 350 પેજીસ. હવે આ ઘટના પછી સુરતે કેટલું બધું ગુમાયું, કેટલી હજારો કરોડની પ્રોપર્ટી, પશુ પક્ષીઓ અને માણસો પણ ગયા. એ પછી પ્રવીણ થોડા સમય પછી ચૂંટણી હોય, હા, અને આવો જવાબ આપનાર મિનિસ્ટરને જ ફરી ટિકિટ આપી હોય તો આઈડિયલી તમારી ધારણાથી પરિણામ શું હોય? એની ડિપોઝિટ જાય ને. આખા ગુજરાતમાં હાઈએસ્ટ વોટથી એ માણસ જીત્યો. સેમ ઘટના મોરબીના પુલની દુર્ઘટના પછી હાઈએસ્ટ વોટથી જીતે છે. તો આવી માનસિકતા વાળી પ્રજા હોય તો પછી પોલિટિકલ પાર્ટીઓ પણ ડિક્ટેટ કરે જ ને કે આ લોકોમાં ક્યાં અક્કલ છે, અમારે જે કરવું હશે કરીશું. ઓકે નરેશભાઈ, એ જ પ્રકારની શું સ્થિતિ છે? ચર્ચા તો એવી પણ છે કે હજુ 2-3 ઉમેદવાર પણ બદલાઈ શકે. આ ચર્ચા છે, ચર્ચાના ચકડોળ. આ ડિબેટ એટલા માટે જ થાય છે કેમ કે જે માર્કેટમાં જે વાત ચાલતી હોય છે, ક્યાંક 2% તો અંશ હોય છે, ક્યાંક એ મજબૂરી બની જતી હોય છે કે તમારે નિર્ણય લેવો પડતો હોય છે, ક્યાંક ચાલી જાય. પ્રજા થોડી મોંઘવારીમાં અને બધી જ જગ્યાએ વ્યસ્ત છે. 2 રૂપિયા પેટ્રોલ ડીઝલના ઘટી ગયા પણ નેતાઓના ભાવ વધી ગયા. તો 2-3 જે નામો ચર્ચાઈ રહ્યા છે, શું ખરેખર એ પ્રકારની સ્થિતિ છે આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે? કોંગ્રેસ તો કહી જ રહી છે કે અમારી પાસે તો નાના અકાઉન્ટ જ ફ્રીઝ કરી દીધા છે, ત્યાં તો માહોલ જ નથી જોવા મળી રહ્યો. પણ બીજેપીમાં પણ શું આ પ્રકારનો ગણગણાટ છે કે હજુ પણ 1-2 જગ્યાએ કંઈ થાય તો નવાઈ નહીં? એક મિતેશ પટેલની વાત હતી તો આપણા સંવાદદાતાએ કહ્યું કે એમણે પોતે ખુલાસો કરી દીધો છે. બનાસકાંઠાની ઉમેદવાર બદલવાની પણ બધી ચર્ચાઓ ચાલી રહી છે. બીજું અમારા દક્ષિણ ગુજરાતમાં વલસાડ બેઠક પર ધવલ પટેલની જે પસંદગી થઈ છે એમાં પણ એવી 2-3 દિવસની ચર્ચાએ જોર પકડ્યું છે કે ધવલ પટેલને પણ કદાચ બદલવામાં આવે. જોકે અત્યારે તો એવા કોઈ સંકેત નથી, પણ ધવલ પટેલ બાબતે એવું છે પ્રવીણભાઈ કે એ સુરત રહે છે, બહારના છે, અને એમની જે પસંદગી કરવામાં આવી છે એની સામે જે સ્થાનિક ત્યાંના નેતાઓ છે કે જે વ્યક્તિઓના નામ પસંદ કરવાની વાત હતી એની જગ્યાએ એમની પસંદગી કરવામાં આવી છે ધવલ પટેલની. એટલે એ પણ બહારના વ્યક્તિ છે અને એમનું ત્યાં કોઈ હોમ ગ્રાઉન્ડ નથી અને એવું કોઈ કાર્ય એમનું ત્યાં છે નહીં અને એમને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં આપણને ખબર છે કે જે લોખંડી શિસ્તબદ્ધતા કહેવાતી શિસ્તબદ્ધતા પ્રવર્તે છે, એટલે કોઈ સામે આવીને બોલતું નથી. તમે આગળ પણ કહ્યું ને, આગળ એક વખતની પણ ચર્ચામાં આપણે વાત થઈ હતી કે વડોદરા એક એવું છે કે જ્યાં ડિસન્ટ અવાજ આવ્યો અને ત્યાં એમને પાર્ટીએ પોતે જે ભારતીય જનતા પાર્ટીમાં તે ખૂબ મોટું બેકફૂટ હું કહું છું કે એવા 1-2 ઉમેદવારો બદલવા પડ્યા છે. એ સ્પષ્ટ દર્શાવે છે કે જે ઉમેદવારો, જે દક્ષેશભાઈ પણ વાત કરી કે મતદારો પોતાનું મન ક્યાં મગજ મૂકીને આવતા હશે, એ આપણા માટે ખૂબ ગંભીર વાત છે કે આટલા બધા પ્રશ્નો હોય, એ પ્રશ્નો પ્રજા પીડાતી હોય, મોંઘવારી હોય, શિક્ષણ, તમામ પ્રકારના પ્રશ્નો સમસ્યાઓથી પીડિત લોકો જ્યારે આ પાર્ટી પસંદ કરે છે ત્યારે એક પાર્ટીના વ્યક્તિ કે કોઈક એવી ભાવનાત્મક બાબતોને લઈને લોકો ચૂંટી લાવે છે. એટલે જ આ પાર્ટીઓ ગમે ત્યારે આ ઉમેદવારો ગમે તેવા ઉમેદવારો થોપી દેતી હોય છે. આ જે હાઈકમાન્ડ કલ્ચર આવ્યું છે પ્રવીણભાઈ, એનું આ પરિણામ છે. કારણ કે પ્રજા
પ્રજા જેવા ઈચ્છે એવા ઉમેદવારો હોતા નથી અને ઉપરથી જે પસંદગી કરવામાં આવે જ્યારે હાઈકમાન્ડે જ પસંદગી કરવામાં આવી હોય, હાઈકમાન્ડ જે છે સૂચના પ્રમાણે બદલાઈ રહ્યું છે. બાકી કોઈ ઉમેદવાર, હું નથી માનતો કે સ્વૈચ્છિક એવી રાજકારણમાં આવ્યા પછી કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મારે ચૂંટણી લડવી નથી અને હું રાજકીય સંન્યાસ લઉં છું. અને ભારતીય જનતા પાર્ટીમાં તો આપણે દાખલા જોયા છે કે અંતરાત્મા શબ્દ તો ગોખાઈ ગયો છે નહીં? આજકાલ નેતાઓ ક્યાં બદલાય છે? અંતરાત્મા બદલાય છે, નેતાઓને ક્યાં કઈ વાત છે? અંતરાત્મા એ તો બદલાવવામાં આવતો હોય છે. અને અડવાણી છે કે મુરલી મનોહર જોશી છે, માર્ગદર્શક મંડળમાં મૂકી દેવામાં આવ્યા. આપણને તમામને ખબર છે કે એમને મૂકવામાં આવ્યા છે, કોઈ સ્વૈચ્છિક ગયું નથી. ઓકે, તો બહુ સારી વાત કહી કે લોકશાહીમાં ઉમેદવાર જનતા વચ્ચેથી આવે, આજકાલની રાજનીતિમાં સીધું હાઈકમાન્ડમાંથી આવે છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય. પણ સવાલ એ જ છે કે મુરતિયાઓ લીલા તોરણે પરત ફરી ગયા, હવે બીજાની જાનમાં જવું પડશે જાનૈયા બનીને, અને બે જગ્યાએ આ પ્રકારની સમય. હવે આત્મા નાશવંત છે, શરીર જીવંત છે, એવું રાખો. ઓકે, મુદ્દાઓ પણ જીવન છે, પણ એ મુદ્દાઓ અને મુદ્દાઓ વિશે જનતા પણ કેટલી સવાલ કરે છે, કેમ કે સાંસદનું કામ માત્ર સોસાયટીઓમાં બાકડા મુકાવવાનું નથી હોતું. એ પણ જોવું પડે કે સંસદમાં હાજરી કેટલી છે, સવાલ કેટલા પૂછ્યા, અથવા તો તે તેના વિસ્તારના સાંસદને ખરેખર ઓળખે છે કે નહીં, અથવા નામ પણ યાદ છે કે નહીં જે મતદાર પોતાના સાંસદને ચૂંટે છે. એ પણ મોટા શહેરી વિસ્તારોની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારની વાત હોય, આ એક સવાલ બની જાય છે. ધન્યવાદ વરિયા સાહેબ, રૂપેશ આપનો પણ ધન્યવાદ, દક્ષેશભાઈ આપનો પણ ધન્યવાદ. તો મુરતિયાઓ તો બદલાયા, જાન જવાની છે, હવે કોની જાનમાં જવાનું છે એનો સમય બાકી છે, કેમ કે ભાજપના 4 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, ઉપરથી 2 ઉમેદવાર આવ્યા, એટલે કે 6 ઉમેદવાર હજુ જાહેર કરવા પડશે. કોંગ્રેસના પણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, અને 2-3 જગ્યાએ શું નવા જૂની થશે, અને થશે તો ફરીથી શું સવાલ થશે કે આંતરિક અસંતોષ અને માંગ વચ્ચે શું હાઈકમાન્ડે અંતિમ મોહર મારી, છતાં પણ નમતું જોખવું પડ્યું. આ પણ એક ઐતિહાસિક ઘટના બનશે ભાજપ માટે, શિસ્તબદ્ધ ભાજપ માટે, એ પણ ગુજરાતમાં. નમસ્કાર.